જોઈશું સમાચાર વિસ્તારથી। ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સેલવાસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ સાથે શિક્ષણને લઈને વિચાર વિમર્શ કર્યા હતા। રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પ્રદેશમાં થઈ રહેલા શિક્ષણ કાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ગ્રામ પંચાયત ભવન નિર્માણ, પ્રવાસનને વેગ મળે એ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી પ્રયાસોની સરાહના કરી હતી। દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિલવાસના પ્રવાસે આવ્યા હતા। તેઓના આગમનને લઈને નમો મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। રાષ્ટ્રપતિના આગમન સમયે તેમનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રપતિએ મેડિકલ કોલેજની મુલાકાત લઈને ત્યાંના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું। આ મુલાકાત દરમિયાન કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, લો કોલેજના વિદ્યાર્થીઓ અને નિફ્ટના વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં જોડાયા હતા। રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉત્સાહભેર જવાબ આપ્યો હતો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં વિશેષ રૂપે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવી પહેલને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી। ત્યારબાદ ઝંડા ચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જાહેર સભામાં રાષ્ટ્રપતિએ દાદરા નગર હવેલીની જનતાને સંબોધી હતી। રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પ્રદેશમાં થઈ રહેલા શિક્ષણ કાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ગ્રામ પંચાયત ભવન નિર્માણ, પ્રવાસનને વેગ મળે એ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી। ત્યારબાદ તેમને વિડીયો કોન્ફરન્સ દ્વારા યાત્રી નિવાસ હોટેલ પાસે બ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ સુવિધા ખુલ્લી મૂકી હતી। ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરોલી ગામની મુલાકાત લીધી હતી। અહીંના ગામ લોકો દ્વારા તેમનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ગામમાં નવા બનાવેલા પંચાયત ઘરની મુલાકાત લીધી હતી। આ પંચાયત ઘરનું નિર્માણ 1,30,00,000ના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેની સ્થાપત્ય કલા સાથેના નિરીક્ષણ બાદ રાષ્ટ્રપતિએ આ કામગીરીની પ્રશંસા કરી હતી। રાષ્ટ્રપતિ મુર્મુએ નરોલીની પૃથ્વીરાજ ચૌહાણ શાળાની મુલાકાત પણ લીધી હતી, જ્યાં શાળામાં અપાતી આધુનિક શિક્ષણ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી। શાળાની આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રાષ્ટ્રપતિને મળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની અભ્યાસમાં વધુ પ્રગતિ માટે પ્રેરણા આપી હતી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડ અને આયુષ્માન કાર્ડ મામલામાં સુરત આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ યોજનામાં ભ્રષ્ટાચાર રોકવા ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો પર દાખલો બેસે તેવી કડકમાં કડક સજા કરો। ગુજરાતમાં PMJY કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। સરકારી PMJ યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનું ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી સુરત દ્વારા PMJY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેમની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરને કડક સજા થવી જોઈએ। ઘણી બધી હોસ્પિટલનું PMJY કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી, તો આવું કેમ થાય છે એની તપાસ થવી જોઈએ। સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં PMJY કાર્ડ હેઠળ હોય ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ। આ પ્રકારની વાતો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે અને સરકારને આ મુદ્દે જગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ગુજરાતની 6.5 કરોડ જનતાને મફત ઇલાજ મળી શકે તે માટે દરેક સરકારી હોસ્પિટલમાં સાધનો, પૂરતા પ્રમાણમાં ડોક્ટરો અને દરેક તાલુકા વાઇઝ સંપૂર્ણ સુવિધાવાળી 200 બેડની હોસ્પિટલ બનાવવી જોઈએ, જેમાં દરેક બીમારીનો મફત ઇલાજ થવો જોઈએ। સરકારી PMJY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો કે જેમાં યોજનાનો ગેરલાભ ઉઠાવે છે એની સંપૂર્ણ તપાસ કરી કડકમાં કડક સજા થવી જોઈએ। દર્દીઓને ખોટી રીતે હોસ્પિટલ સુધી લઈ આવવામાં આવે છે અને માત્ર આયુષ્માન કાર્ડ જેવી યોજનાઓ થકી સરકાર પાસેથી રૂપિયા કમાવી લેવા માટે
ખોટા ઓપરેશન કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકે છે. આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ. ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં 2 સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા, બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે. રૂપિયા મેળવવા માટે PM જય કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય? ત્યારે અમે માંગ કરીએ છીએ કે PM જય કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે. આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે. આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવવું ન પડે અને પરેશાન ન થવું પડે. આપના પ્રદેશ પ્રવક્તા ચિત્રેશ અનાજવાલાએ જણાવ્યું હતું કે સરકારી યોજનાઓમાં મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ગરીબ દર્દીઓને ગામડામાંથી લઈ આવીને રૂપિયા કમાવવા માટે પોતાની સુપર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર આપવાના બહાને કરોડો રૂપિયા સરકાર પાસે ખંખેરી લેવામાં આવે છે. સાથે સાથે દર્દીઓના જીવ પણ લઈ લે છે. આવા લાલચુ ડોક્ટરો સામે કડકાઈપૂર્વકના પગલાં લેવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ સરકારે પણ તેમની યોજનાઓનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ. નહીં તો આ પ્રકારના મેડિકલ માફિયાઓ યોજનાઓ થકી ભ્રષ્ટાચાર કરતા હોય છે. જેમણે આ સમગ્ર કાંડ કર્યો છે તેમના મૂળિયા રાજકારણી સુધી તો પહોંચતા નથી ને? તેની પણ તટસ્થતાથી તપાસ થવી જરૂરી છે. તો સિલવાસ કલા કેન્દ્ર ખાતે વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં હસ્તકલા અને અન્ય ઉત્પાદનોની સંઘ સ્તરીય પ્રદર્શની રાખવામાં આવી હતી, જે પ્રદર્શની તારીખ 14 થી 16 નવેમ્બર સુધી યોજાશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ હસ્તકલા અને અન્ય સ્થાનિક ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી રહી છે, જેમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં હસ્તશિલ્પના વિવિધ પ્રકારના ઉત્પાદનો જેમ કે સિલાઈ, વસ્ત્ર, ટોયસ એટલે કે રમકડા, લાકડીના ઉત્પાદનો, ચામડાના ઉત્પાદનો, ફૂટવેર, માટીના વાસણ, મૂર્તિકામ, સોનારી અને કૃત્રિમ દાગીના, લોહાર અને ધાતુ ઉત્પાદનો, ટોકરી, ચટાઈ ફર્નિશિંગના ઉત્પાદનો અને અન્ય PM વિશ્વકર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. आज PM विश्वकर्मा स्कीम के अंडर एग्जीबिशन कम ट्रेड फेयर लगा है यहाँ कला केंद्र में. बहुत ही अच्छा है. सारे स्टॉल्स इतने इनोवेटिव हैं. सबसे रिक्वेस्ट है जो भी सिलवासा के लोकल लोग हैं कि आप लोग ज़्यादा से ज़्यादा आके यहाँ प्रोडक्ट्स को ख़रीदें, देखें. और बहुत यूनिक इंस्टेंस है क्योंकि बहुत कम बार ऐसा होता है कि इतना अच्छा फेयर लगता है. अलग अलग जगह के लोग आर्टिजन्स आए हैं जो अपने प्रोडक्ट्स ले रहे हैं और बहुत सारा इनोवेटिव है. जैसे मिट्टी के घड़े हमने देखे, इतने इनोवेटिव है. जो भी कुछ टेलर्स हैं जिन्होंने इतनी अच्छी कपड़ों पे कारीगरी की है, तो सबसे रिक्वेस्ट है कि इसमें आए. साथ में हम लोग आने वाले टाइम में भी PM विश्वकर्मा स्कीम के रिगार्डिंग जो भी अवेयरनेस है लोगों में करेंगे. रजिस्ट्रेशन का जो और नंबर बढ़ाना है हमें इसके बेनिफिशियरीज़ का, वो भी करेंगे. थैंक यू. आज DIC और MSME की तरफ से एक प्रदर्शनी कर रहे हैं यहाँ अपने. उसमें प्रधानमंत्री की जो योजना है, जो आर्टिशंस लोग हैं उनको बढ़ावा देने के लिए ये प्रदर्शनी रखी गई है कला केंद्र में. बहुत अच्छी कलाकारी यहाँ देखने को मिलेगी. अलग अलग आर्टिशंस है, अलग अलग आइटम है. तो आप सबसे निवेदन है कि आप यहाँ आइए, देखिए और ये जो आर्टिशंस है उनको बढ़ावा दीजिए. तो कितना दिन चलेगा? ये 3 दिन चलने वाली है, आज, कल और परसों. 14 to 16 है. ये सर है, हम सेल्टी फनसपट से हम आए हैं. ये जो हम हमारे हैंडीक्राफ्ट है सब हम ये हाथों से बनाते हैं. ये चीज़ जो फ्लावर्स बनाते हैं, बालों के लिए हैं. ये हम एग्जीबिशन में बाहर में भी जाते हैं, दिल्ली में भी जाके आए. जैसे प्रधानमंत्री का जो प्रोग्राम था वो लखपति दीदी, उसमें भी हम जाके आए एग्जीबिशन में. और जो सेल्फ हेल्प ग्रुप में वो हमको जैसे वो बाहर भेजते हैं भेजने के लिए, वहाँ भी हम जाते हैं, सेल करके आते हैं. આ મેળાના કારણે વિવિધ કારીગરો અને હસ્તકલા કારીગરોને પોતાના વિશિષ્ટ ઉત્પાદનને પ્રદર્શિત કરવાનો અને તેને મોટા સ્તરે ગ્રાહકો સુધી પહોંચાડવાનો એક અનોખો અવસર મળશે. આજે આ વેપાર મેળાના ઉદ્ઘાટન પ્રસંગે દાદરાનગર હવેલી RDC અમિત કુમાર અને સિલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા.
તો વલસાડના કોસંબા ખાતે છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી દેવ ઉઠી 11 નિમિત્તે તુલસી માતાના મંદિરે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તુલસી વિવાહ નિમિત્તે તુલસી માતાના મંદિર પાસે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડના કોસંબા ખાતે આવેલા તુલસી માતા મંદિર ખાતે દેવ ઉઠી એકાદશી નિમિત્તે તુલસી માતાના કૃષ્ણ ભગવાન સાથે વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 35 વર્ષ ઉપરાંતથી તુલસી વિવાહનું વાજતે ગાજતે આયોજન કરવામાં આવે છે. વલસાડ જિલ્લાના એકમાત્ર તુલસી માતા મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. તુલસી વિવાહનું પ્રસંગ સામાજિક લગ્ન પ્રસંગની જેમ ઉજવવામાં આવે છે. કોસંબા રણછોડજી મંદિરથી કૃષ્ણ ભગવાનની જાન નીકળી હતી. તુલસી વિવાહમાં મોટી સંખ્યામાં કોસંબામાં સ્થાનિક લોકો અને આજુબાજુના વિસ્તારમાંથી સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે દેવ ઉઠી એકાદશીના દિવસે તુલસી વિવાહનો કાર્યક્રમ રાખવામાં આવે છે. જે દિવસે દેવ યોગ નિંદ્રામાંથી બહાર આવે છે અને ભગવાન અને લગ્ન તુલસી માતા સાથે થાય પછીથી જ આપણા વ્યવહારિક જીવનમાં લગ્નોને બધુંની શરૂઆત થાય છે. અને અહીંયા આ જે મંદિર છે તુલસી માતાનું એ લગભગ આખા વલસાડ જિલ્લાની અંદર કદાચ એક જ મંદિર હશે. અને આ મંદિરની અંદર જે તુલસી વિવાહનો જે કાર્યક્રમ થાય છે લગભગ 30 વર્ષથી વધારે સમય થઈ ગયો છે ત્યાંથી થાય છે. અને જેવું આપણે લગ્ન વ્યવહારિક જીવનના લગ્ન જોઈએ ને એ જ રીતે અહીંયા માતાજીના અને ભગવાનના લગ્ન પણ થાય છે. આ લગ્નની અંદર બહારથી બી ઘણા બધા લોકો અહીંયા દર્શનાર્થે આવે છે. અને લગ્નમાં એટલે ભગવાનને જે સાંતકની પૂજા થાય છે ભગવાન અને માતાજીની એમાં બેસવા માટે બી ઘણા લોકો એડવાન્સમાં તો નામ લખાવે છે ને ઘણા લોકોના વેઇટિંગ બી આવી જાય છે. ઘણા લોકો અહીંયા ને આ બીજું કે આ સાંતકની અંદર જો ભાગ લેવા મળે ને તો એ સૌથી મોટું આપણું અહોભાગ્ય. કેમ તો ભગવાનના લગ્ન કરાવવા એ આપણા પ્રારબ્ધનું છે. હિન્દુ કેલેન્ડર મુજબ એકાદશી વ્રત વર્ષમાં 24 વખત મનાવવામાં આવે છે. એકાદશી તિથિ દર મહિને 2 વાર આવે છે, જે વિશ્વના સર્જક ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે. દરેક એકાદશીનું અલગ નામ હોય છે. કારતક માસના શુક્લ પક્ષમાં આવતી દેવ ઉઠી 11 કહેવામાં આવે છે. તમામ એકાદશીઓમાં દેવ ઉઠી 11નું સૌથી વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેવ ઉઠી 11ના દિવસે ભગવાન વિષ્ણુ 4 મહિનાની ઊંઘમાંથી જાગી જાય છે. જ્યારે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાંથી જાગે છે ત્યારે ચાતુર્માસ સમાપ્ત થાય છે અને તમામ શુભ પ્રવૃત્તિઓ ફરી એકવાર શરૂ થાય છે. દેવ ઉઠી 11ને દેવોત્થાન એકાદશી અથવા દેવ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ચતુર્માસ સમાપ્ત થયા પછી લગ્ન, વિવાહ, મુંડન, નામકરણ વગેરે જેવા તમામ શુભ કાર્યો શરૂ થાય છે. દેવ ઉઠી 11થી શ્રી હરિ ફરીથી સૃષ્ટિની જવાબદારી સંભાળે છે. એવી ધાર્મિક માન્યતા છે કે દેવ ઉઠી 11નું વ્રત કરવાથી તમામ પાપોનો નાશ થાય છે અને પુણ્યનું ફળ મળે છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવી છેતરપિંડી કરવામાં આવી હતી. ઉધરાણ પોલીસે આ સમગ્ર મામલે આરોપી પ્રવીણ ભાલુડિયાની ધરપકડ કરી હતી. ઓઇલના ધંધામાં 25% નફો આપવાનું કહીને 1 કરોડ 10 લાખ રૂપિયા પડાવનાર આરોપી ઝડપાયો છે. મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને અંકલેશ્વર જીઆઈડીસીમાં પેપર કંપની ચલાવતા ભરત હિંસુ સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. ભરત હિંસુને 2022માં દિનેશ પાડલિયા થકી પ્રવીણ ભાલોડિયા સાથે સંપર્ક થયો હતો. પ્રવીણ વડોદરા એટલાન્ટિક ઇન્ડસ્ટ્રીમાં ઓઇલનો વેપાર કરતો હતો. પ્રવીણે ફરિયાદી ભરત હિંસુને ઓઇલનો ધંધો કરવાની સલાહ આપી હતી. ઓઇલના ધંધામાં વાર્ષિક 25% નફો છે એવું કહીને પ્રવીણે ભરતની હિંસુ પાસેથી 1 કરોડ 10 લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા. ફરિયાદીને આ રકમ 24 મહિનામાં આપવાનો વાયદો કર્યો હતો. આ ઉપરાંત વાર્ષિક 25% નફા પેટે 5 ચેકો તેમજ પ્રોમિસ નોટ પણ લખી આપી હતી. અને આરોપી પ્રવીણ હર્ષ અને મુકેશને સાક્ષી પણ રાખ્યા હતા. જો કે 1 વર્ષ થયા છતાં પણ ફરિયાદીને પોતાનું પેમેન્ટ પરત ન મળતા તેમને પ્રવીણ પાસેથી પૈસા માંગ્યા હતા. પ્રવીણ પૈસા ન આપતા ફરિયાદીએ પોતે છેતરાયા હોવાથી પ્રવીણ ભાલોડિયા, હર્ષ ભાલોડિયા અને મુકેશ પાંચાણી સામે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉતરાણ પોલીસે આ સમગ્ર મામલે પ્રવીણ ભાલોડિયાની ધરપકડ કરી હતી.
તો સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉમરા વિસ્તારમાં થયેલી પૂજારીના ઘરે વિઝિટેશન ચોરીની ઘટનામાં ફરિયાદીના જ સગા સાળાની ધરપકડ કરી છે. ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિઝિટેશન ઘરફોડ ચોરીના ગુનામાં ગણતરીના કલાકોમાં ફરિયાદીના સગા સાળાને ઝડપી પાડી કુલ ₹16,22,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી સાળાએ બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલા ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચડતર કર્યું હતું. 61 વર્ષીય ફરિયાદી અમૃતભાઈ ડાયાભાઈ ભંડારી પૂજારી છે અને તેઓ પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર મુકામે દર્શનાર્થે ગયા હતા. ફરિયાદીના ઘરના પાછળના વાડાના ભાગે આવેલા લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં મૂકેલા રોકડા ₹51,000 તથા સોનાના આશરે 137.5 ગ્રામના દાગીના જેની અંદાજિત કિંમત ₹4,81,250 તેમજ સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ માટે લગાવેલા ડીવીઆર જેની અંદાજિત કિંમત ₹1,000 મળી કુલ ₹5,33,250ના મત્તાની કોઈક અજાણ્યો ચોર શખ્સો ચોરી કરી નાસી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આ ઘરફોડ ચોરીનો ગુનો ફરિયાદી અમૃતભાઈ ભંડારીના સગા સાળા જયકુમાર ભંડારીએ આચર્યું છે. જે હકીકતના આધારે પૂજારીના 37 વર્ષીય સાળા જયકુમાર સુરેશભાઈ ભંડારીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની બારીકાઈથી પૂછપરછ કરતા આરોપીએ ઘરફોડ ચોરીનો ગુનો પોતે આચર્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી તેની સગી બહેન બનેવીના ઘરમાં ચોરીની ઘટનાને અંજામ શા માટે આપ્યો તે અંગે જ્યારે પોલીસે પૂછ્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે પોતાના બહેન બનેવી આર્થિક રીતે સદ્ધર છે અને બનેવી અમૃતભાઈ ભંડારીના વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઈ બાબાના મંદિરમાં પૂજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે, જેને લઈને પોતાને મંદિરમાં સેવા કરવા માટે નોકરી પર રાખેલા જેમાં માસિક ₹5,000 પગાર અને જમવા માટેનું માસિક રાશન પૂરું પાડે છે. આજથી 3 મહિના પહેલા પોતે એક એક્ટિવા ખરીદ કરવું હતું જેના માટે ₹20,000 ઓછા પડતા હતા. જે નાણાં બહેન બનેવી પાસે માંગણી કરતા તેઓએ આ રૂપિયા આપવાની ના પાડતા પોતાને મનોમન ખૂબ જ દુઃખ થયું હતું. પીઆઈ કિરણ મોદીએ જણાવ્યું હતું કે 8 નવેમ્બરના રોજ આરોપીના બહેન બનેવી પરિવારના સભ્યો સાથે પાલીતાણા અને વીરપુર દર્શનાર્થે ગયા હતા અને તેઓના ઘરમાં અને અગાસી પર આવેલા ફૂલ છોડમાં પાણી પાવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપીને આપી ગયા હતા અને ઘરના બીજા રૂમો બંધ હતા. તે દરમિયાન તારીખ 10 નવેમ્બરના રોજ પોતે ઘરમાં મૂકેલા રોકડ અને દાગીનાઓ ચોરી કરવા માટેનું નક્કી કરી ઘરમાં કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે તેવો ભાસ ઊભો થાય તે માટે ઘરના પાછળના વાડાના ભાગે આવેલા લોખંડના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. 11/11/24ના રોજ ઉમરા પોસ્ટ વિસ્તારમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ. જે ગુનામાં મગદલ્લા ગામમાં એક અમૃતભાઈ ડાયાભાઈ ભંડારીના ઘરમાં 137.5 ગ્રામના દાગીનાની ચોરી થયેલ. જે કુલ મુદ્દામાલ ₹5,33,250 રૂપિયાની ઘરફોડ ચોરી થયેલ. જે ક્રાઇમમેનને ખબર પડતા ક્રાઇમમેનના અધિકારીઓ વિઝિટમાં ગયા. વિઝિટ દરમિયાન એવી ખાનગી બાતમી મળી કે આ ઘરફોડ ચોરી એમના અમૃતભાઈ ડાયાભાઈના સગા સાળા જયકુમાર ભંડારીનાઓ જે સુમનદીપ આવાસમાં રહે છે એમને જ કરેલાની જણાઈ આવતા એમને અહીંયા લાવી ક્રાઇમમેનની ઓફિસમાં લાવી સઘન પૂછપરછ કરતા એમને ચોરીનો ગુનો કબૂલ કરેલ છે. જે ચોરીના ગુનામાં પોતે ચોરી એટલા માટે કરેલાનું કે એમની એક એક્ટિવા લેવાની હતી. જે એક્ટિવામાં 20,000 રૂપિયા ખૂટતા હતા જે એમના બનેવી પાસેથી એમને માગ્યા. એમના બનેવીએ આ રૂપિયા ન આપતા એમને ખૂબ ખોટું લાગી આવતા અને એ પોતે સાંઈબાબાનું મંદિર છે એમાં પૂજારી તરીકે એમના બનેવી ત્યાં ટ્રસ્ટી પણ છે અને પૂજારી પણ છે અને આ જે જયભાઈ છે એ પણ ત્યાં 5,000 રૂપિયામાં એમના બનેવી એમને નોકરી લગાવેલા છે. પરંતુ આ 20,000 રૂપિયા ના આપવાના કારણે એમને ખોટું લાગતા એમને આ ગુનાને અંજામ આપ્યો. સાથે તેઓએ જણાવ્યું હતું કે ઘરના કબાટમાં મૂકેલા રોકડ તેમજ દાગીના ચોરી કરી લીધા હતા અને આ ચોરી કરેલા સોનાના દાગીના પોતાના સુમન લિપિ આવાસ ખાતે આવેલા મકાનમાં છુપાવ્યા હોવાની કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીના ઘરે બેડરૂમની અભરાઈની નીચેની દિવાલે આવેલા ખાંચામાં દાગીના મૂકી ઉપર વ્હાઇટ સિમેન્ટ લગાડી ચડતળ કરી લીધું હતું. જે દિવાલ તોડી જુદા જુદા વજન 249.78 ગ્રામ કુલ કિંમત 16,22,960ની મત્તાના સોનાના દાગીના રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીએ જે ડીવીઆરની પણ ચોરી કરી હતી તેણે OMGC બ્રિજ પરથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાનું પણ કબૂલાત કર્યું છે. સુરતના કાપોદ્રામાં યુવતી ઘરેથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ તાપી નદીમાંથી તેની લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં જ્યારે પરિવારે અઘટિત ઘટના અંગે આશંકા વ્યક્ત કરી હતી ત્યારે પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આ સમગ્ર પ્રકરણમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે યુવતી પરિણીત યુવક સાથે સંપર્કમાં હતી. જ્યારે તેને ખબર પડી કે યુવક સાથે તેના લગ્ન થઈ શકશે નહીં ત્યારે તેણે આપઘાત કરી લીધો હતો. આપઘાત પહેલા તો તે આરોપી યુવકને હોટલમાં મળવા પણ ગઈ હતી. પોલીસે આરોપી વિરુદ્ધ આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તેના મિત્રની પણ સાથે ધરપકડ કરી છે. કાપોદ્રામાં રહેતી 23 વર્ષીય યુવતીની લાશ તાપી નદી કિનારેથી મળી આવી હતી. શરીર પર પૂરા કપડાં ન હોવાના કારણે પરિવાર દ્વારા અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરિવારના સભ્યો યુવતીની લાશ લઈ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયા હતા. પરિવારને સમજાવીને પોલીસે મોકલી આપ્યા હતા. યુવતીનું પોસ્ટમોર્ટમ પણ કરાવવામાં આવ્યું હતું, જેમાં પરિવાર દ્વારા જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે રિપોર્ટમાં નહીં આવતા પોલીસે અલગ એંગલથી પણ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. યુવતી કાના પરમાર નામના યુવક સાથે સંપર્કમાં હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા, પરંતુ કાના પરમાર પરિણીત હતો. બંને ઘણા મહિનાથી એકબીજાને મળતા હતા. આપઘાત પહેલા પણ યુવતી કાના પરમારને મળવા માટે ગઈ હતી. જે હોટેલમાં કાના પરમાર હાઉસકીપર તરીકે નોકરી કરે છે તે જ હોટલમાં તે ગઈ હતી અને બંને 1 થી 1.5 કલાક સુધી હોટલમાં હતા, જ્યાં કાના પરમારનો મિત્ર રોહિત ગુમાડિયા પણ હાજર હતો. હોટલમાંથી નીકળી યુવતીએ તાપી નદીમાં જંપ લાવી જીવન ટૂંકાવ્યું હતું. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમાર નાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય, જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ. આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનોબુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયા નાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. આ આરોપી એના અન્ય મિત્ર સાથે સંબંધવા માટે મજબૂર કરતો હતો એવી કોઈ તપાસ દરમિયાન હકીકત જાણવા મળેલ નથી, પરંતુ આરોપીને મરણ જનાર બેન સાથે સંબંધો હતા અને તેઓ અવારનવાર હોટલમાં જતા હતા અને તે રજીસ્ટર પરથી પણ ખાતરી થયેલ છે. આરોપી પોતે આ હોટલની અંદર હાઉસકીપિંગ અને સફાઈ કામદાર તરીકેનું કામ કરતો હતો. આરોપી રોહિત જે છે એ કાનોબુધા પરમાર જે છે એના મિત્ર થાય છે અને જ્યારે આ લોકો હોટલમાં ગયા ત્યારે કાનોબુધા પરમાર અને મરણ જનાર બેન હોટલના રૂમમાં ગયા હતા અને રોહિત બહાર બેઠો હતો. આ સમગ્ર મામલે એસીપી LB ઝાલાએ જણાવ્યું હતું કે યુવતીની લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સહિતના અનેક પાસાઓને ચકાસવામાં આવ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે રાત્રિના સમયે જ્યારે યુવતી ઘરેથી નીકળી હતી ત્યારે તેણે એક રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોન લઈ કાના પરમારને કોલ કર્યો હતો. કાના પરમાર તેને મળવા માટે આવ્યો હતો અને તેને એક હોટલમાં લઈ ગયો હતો. બંને 1 થી 1.5 કલાક સુધી સાથે હતા. ત્યાંથી નીકળી તેને આપઘાત કરી લીધો હતો. બંને વચ્ચે સંબંધ હતા, પરંતુ જ્યારે યુવતીને ખબર પડી કે તેના લગ્ન કાના પરમાર સાથે નહીં થઈ શકશે તેનાથી નિરાશ થઈ તેણે આપઘાત કરી લીધો હતો. કાના પરમાર સહિત રોહિત ધુમાડિયાની ધરપકડ કરવામાં આવી છે. રોહિત કાનાનો મિત્ર છે અને જ્યારે યુવતી તેની સાથે હોટલમાં ગઈ હતી ત્યારે તે હોટલની બહાર ઊભો હતો. સુરતના સચિન GIDC પોલીસે મોબાઈલ ચોરીના 4 આરોપીઓ તથા 2 બાળ કિશોરોને 3 બાઇક સાથે અને 4 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 3 બાઇક મળી 2,84,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના સચિન GIDC પોલીસે મોબાઈલ ચોરીના 4 આરોપીઓ તથા 2 બાળ કિશોરોને 3 બાઇક સાથે અને 4 મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કલ્પેશ રાજેન્દ્ર જગતાપ, રવિ કિશનલાલ તિવારી, સત્યમસિંહ ઇન્દ્ર બહાદુરસિંહ રાજપૂત અને દીપક નરેન્દ્રચંદ્ર ખટીકને ઝડપી પાડ્યો છે.
આ સાથે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા 2 બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 4 અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન અને 3 બાઇક મળી 2,84,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓએ સચિન તલંગપુર સરદારનગર સોસાયટીમાં રહેતા આઝાદ રામપ્રકાશ મોરિયા સચિન જીઆઈડીસીમાં મિલમાં મજૂરી કામ કરે છે. તારીખ 4/11/2024ની રાત્રે નોકરી પર હતા. આ દરમિયાનમાં રાત્રે 3:30 કલાકે મિત્ર સાથે લક્ષ્મી ટેક્સટાઇલના ગેટ પાસે આવેલી ચાની લારી પર ચા પીવા માટે ગયા હતા. જોકે લારી બંધ હોવાથી તેઓ પરત આવતા હતા. દરમિયાનમાં 2 બાઇક પર આવેલા 4 સ્નેચરોએ તેમના હાથમાંથી 15,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોનની ચોરી કરી નાસી ગયા હતા. અન્ય બનાવમાં સચિન જીઆઈડીસી સ્ટ્રીમ હાઉસના ગોડાઉનમાં રહેતો કનૈયા યોગેન્દ્ર શાહ અને તેના મિત્ર મહેશ રાજભર મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે. તારીખ 8/11/2024ના રોજ રાત્રે 2:30 વાગ્યાના અરસામાં સચિન જીઆઈડીસીમાં આવેલી ખેતેશ્વર હોટલ પર ચા પીવા માટે ગયા હતા. જોકે હોટલ બંધ હોવાથી બંને પરત આવતો હતો ત્યારે 2 બાઇક પર આવેલા 4 જણાએ તેના હાથમાંથી 16,000ની કિંમતનો મોબાઈલ ફોન તથા મહેશના હાથમાંથી 6,500ની કિંમતનો મોબાઈલ ફોન ઝૂંટવીને નાસી ગયા હતા. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.